हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। गाइस आज तो ब्लॉग चलता है सब प्लांट है। तो गाइस आप ब्लॉग की शुरुआत करिए। चा पी चलो, चा पी ले गाइस। तो गाइस તમે ચા બતાવો। અરે ગાइस ચા અને આપણે વાટકામ કાઢી લઈએ। ગાइस ફાઇનલી આપણે વાટકામ ચા કાઢી લીધો છે। ને ગાइस નાસ્તા શું બન્યું તમને બતાવી દઉં। તો જો ગાइस આપણે વંકારેલો રોટલો બનાવેલો છે। તમે જુઓ જો ગાइस, हाँ વંકારેલો રોટલો બનાવેલો છે। તો ચલો ગાइस આપણે ચાંદ રોટલો ખાઈ લઈએ। तो हेलो गाइस अपना आ गया गाइस खेतर में। અને ગાइस આપણા ખેતરમાં નાખી રહી છે ખાદ, मतलब કે ખાતર। તો ગાइस તમે પહેલાં ખાતર બતાવું શું શું નાખી। જો ગાइस આ રહ્યું ખાતર। અને ગાइस આવડા મોટા કપાથિયા પણ હવે પહેલી વખત જ ખાતર નાખાયા। અને મેં પેને આપણા પેલા બા નાખ્યું દેખાય તમને? દેખાય તો આપણે કમેન્ટ કરજો શું નાખી રહ્યા છે। તો દેશી ખોડ નાખી રહ્યા છે, मतलब એવું કહીએ તો ખોડ નહીં કાંઈ ખાતર એક વખત પીધો ને તો ઉકળી જાય બધી। ચલો ગાइस જો તમે કપામાં તો નાખી દીધું છે। અને જો ગાइस આપણા ઝાડમાં ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું, જોઈ શકો તો ગાइस આપણા બા નાખી રહ્યા જોઈ શકો તો ગાइस આ આવડું ઝાડનું વેતર સારી એમાં વધારે કંજરું વધારે થઈ ગયું, એટલે કે નેદોમાં વધારે થઈ ગયું છે ગાइस। તો જોઈ શકો તો ગાइस નેદોમાં। અને ગાइस આ રહ્યું વરસાદના કારણે જે ટીપાઈ ગયું હતું ફાઇનલી એ અમુક થઈ નહીં। જો ગાइस તમે જોઈ શકો તો આછી આછી થઈ રહી છે। આવી થઈ હોય તો કમ્પ્લીટ મજા આવી જત, પણ આ બધી ટીપાઈ જશે એના કારણે થઈ નહીં ફાઇનલી। જો ગાइस ખેતર આપો જોઈ શકો છો। તો ગાइस આપણા ખેતરમાં તો ખાદ નાખી જવાનું છે। અત્યારે વરસાદ આવવાની રાહ જોશે, કેમ કે ખાદ નાખી એટલે વરસાદ આવવો જોઈએ કે આ ઓગળી જાય એ આપણા પોદા પર પડશે તો એ ફાઇનલી બળી જાય। તો ચલો ગાइस આપણો વરસાદ આવે નહીં આવે તો એ તો નાખવાનું છે તો નાખી જ દેવાનું છે। તો વરસાદમાં હરી આવી ગયો છે, પણ જે પોદો પર પડશે એ બળી જાય એના પછી એને કંઈ જ નહીં થાય। એના બદલે તો સારું ઉપરથી ઉત્પાદન થાય એવું થઈ જાય, સારું થાય। તો ચલો ગાइस આપણો એ તો સારો થવાનો જ છે, મોટો થાય ત્યાં સુધી। અને આપણે વરસાદની રાહ જોઈએ કે આવે છે કે નહીં આવતો એ તો કાંઈ ખબર નહીં। ચલો ગાइस આપણે તમને મળીએ આપણા બ્લોગમાં, બને રહેજો ગાइस। તો ગાइस આપણે જે ઘડીની વાટ જોઈ રહ્યા હતા એ ગાइस વરસાદની। તો ગાइस વરસાદ તો આપણા ચાલુ થઈ જશે માપનો। અને ગાइस તમને બતાવું આપણું વાતાવરણ અત્યારનું કેવું થયું છે, તમને બતાવું જો ગાइस। તો ગાइस આ વાતાવરણ તમે તો જોઈ શકો છો, આમ ખતરનાક થઈ ગઈ છે। અને ગાइस એક ફળ બતાવું કેવડું થઈ ગયું છે આ વખતે। ચલો ગાइस ખેતરમાં આવી જશે તો તમને બતાવવાનું થાય છે ફાઇનલી। જો गाइस તમને બતાવું गाइस सीताफल हो तभी। तो गाइस ये भी देख सकते हो, ये देखो गाइस कितना बड़ा हो गया है। और ये देखो ये इतना छोटा सा और ये इतना बड़ा सा। तो गाइस તમે તો જોઈ જ છે। અને ગાइस તમને એક બીજું બતાવું હોય તો હા, તો गाइस એક પેલું રહ્યું અમુક એવો ને એવો गाइस મોટા આવવાનો આવા 3 ને 4 એ ગાइस એક બે ત્રણ એ થાય એટલે આપણે ખાવાના તોડીને જ છીએ। તો ચલો गाइस આપણે તો હા જે ઘેર હેલો गाइस આપણા ઘેર તો આવી ગયા, પણ તમને બતાવી દઉં આપણા પાણી તો બધું ભરાઈ છે તમે જોઈ શકો છો गाइस। અને કમ્પ્લીટ गाइस હાથ પગ ધોઈને કમ્પ્લીટ આપણા ખાવા બેવાની તૈયારી છે। ચલો गाइस ખાઈ લઈએ આપણે, તમને બતાવું ખાવાનું શું બન્યું છે। ઘરમાં આવી ગયા गाइस અત્યારે ખાવામાં તો ખીચડી બનાવી છે જોઈ શકો છો गाइस। चमची में गाइस फटको काट लिए। चावल मतलब खिचड़ी वंगारेली मतलब चावल बनाई इधर જોઈ શકો છો गाइस। चलो गाइस अपना तो गाइस ये क्या है कमेंट करके તમે જોઈ શકો છો। આ શું છે अपन कमेंट કરજો।
કોણ કોણ વાપરે છે એ કમેન્ટ કરી. ચલો ગાઈસ આપણે ખાવાનું ચાલુ કરી નાખીએ. તો ગાઈસ ચલો આપણે તમને ખાઈને મળીએ આપણા વિડીયોમાં બને રહેજો ગાઈસ. તો હેલો ગાઈસ આપણો ફાઇનલી ખાધા પછી શાંતિથી ફોન જ ખાધે છે અને અંદર આપણા બે તો ગાઈસ તમને બતાવી દઉં તો ફૂલ વરસાદ આવી ગયો છે. તમે જોઈ શકો છો ગાઈસ આપણા ફોનમાં તમને વરસાદ દેખાતો જશે આપણા વિડીયોમાં. જો ગાઈસ તો આપણા ખાતર નાખેલું હતું ત્યાં કોમ થઈ જશે ફાઇનલી. તો વરસાદ આવ્યો છે એટલે તો જોઈ શકો છો ગાઈસ એકદમ વરસાદ આવી રહ્યો છે ફૂલ એકદમ જોઈ શકો ગાઈસ. એટલે કે આપણા ખાતર નાખી દીધું આજે કોમ આવ્યું કાલે ખાતર નાખી દીધું. તો ગાઈસ આપણા બ્લોકમાં બન્યા રહેજો અને ગાઈસ ચલો આપણે જીએસ ચા પીયા કે ચા બની ગયો છે ગાઈસ. તો તમે જોઈ શકો છો વરસાદ તો આવી જ જશે. ચલો જીએ ગાઈસ ચા પીયા. तो गाइस बारिश एकदम बढ़ गई. તમે देख सकते हो गाइस તમે बताओ जो गाइस. हाँ हाँ જોઈ શકો છો गाइस बारिश बढ़ गई एकदम. और गाइस तो નેવામાં પાણી આવા માંડ્યું કે વરસાદ વધી ગયો એટલા દેખું. તો ગાइस ચલો તો કમાલ અમારા કુકી રાખી છે ગાइस આપણા બ્લોકમાં બનાવી દો ગાइस તમને. તો હેલો ગાइस આપણા ફાઇનલી ચા પીવા બેસી ગયા. તમે જો બતાવો આ ચા લાલ છો. बारिश बंद हो गई. तो गाइस આજે તો બારિશમાં નાવાની મજા જ આવી ગઈ ગાઈસ કોઈ ઓર ને ગાઈસ જો તમે આપણે તો નહીં તો ફાઇનલી રેડી થઈ ગયા છે અને ગાઈસ અત્યારના વાગે છે 100 જોઈ શકો છો ગાઈસ કમ્પ્લીટ રેડી હાલ બાલ તો કમ્પ્લીટ જ છે. ચલો ગાઈસ આપણા બ્લોકમાં બન્યા રહેજો તમને મળીએ થોડી વાર રહી ગાઈસ. ચલો બાય બાય બ્લોકમાં. તો હેલો ગાઈસ આપણો ફાઇનલી શાંતિ ઘર જેવું જ નથી કે ગાઈસ તો વરસાદ આવ્યો છે 2 કલાક સલગ જે વરસાદ પડી રહ્યો છે ગાઈસ. અને ગાઈસ તો આપણા ઘરમાં સુવાનું ચાલુ થઈ ગયું છે મતલબ કે પથરો છે તો પથરોમાં જઈ પોઈન્ટ અપ તમને બતાવું જો ગાઈસ. તો કશા ઘરમાં પોતો બધું પથરું પડ્યું છે
ને ગાઈસ તમે જોઈ શકો છો આ રહ્યું એકલથી બોડી પર એકલની ટપકર છે ગાઈસ જોયા આ પણ ટપકર છે જો ગાઈસ આ ટપકર છે જો ગાઈસ પોણી ટપક કરે છે એટલે ગાઈસ જોઈ શકો છો કે આ વધારે નહીં મારી પોણી ટપકર છે ગાઈસ એના માટે જો ગાઈસ આ એક કાગા બુડા પેલું રહ્યું તો ગાઈસ ફાઇનલી કાબા કરેલા છું આ તો પોણી ટપક કરે છે 2 કલાકમાં ટપકવા નહીં મારો આપણે ઘરનું ઉપરથી લીકેજ થવા માંડ્યું જો ગાઈસ આ બધું જો ગાઈસ લીકેજ થાય ગાઈસ ઓઇલ લીકેજ થાય તો ગાઈસ ફાઇનલી લીકેજ જ થાય જો વધારે લાઈટ હોય તો ફાઇનલી બાઈક હવે વરસાદ આવે એટલે બાઈક ખાય આપણે તો લાઈટ જ જતી રહે ગોગલાવાનું ફાઇનલી તો ગાઈસ તો આપણો વિડીયો આપણે શું કહેવું તમને વરસાદ તો આવતો એટલે કે વરસાદ નહીં આવતો વરસાદ આવે એટલે તે એકદમ આવે તે ઘરમાં પોણી ટપકવા માંડી ફાઇનલી શું કહેવું આપણે કહેવાનું અસર ના આવ્યો આપણો પણ કોઈ નહીં ગાય બહાર જો કાંઈ બધું પેલું ઢોકી દીધું કે એટલે મયથી અંદર પાણી આવે છે પેલી બાજુ આગળ એવું જ છે એ કણે પાણી આવે તમે ગાય બતાવજો આ જો આ પણ જો ગાય તો ત્યાં બધી જોઈશું તો ત્યાં ઘરમાં તો મંડી ઉપર લઈ જાય આ હોય તો કંપની આ જો ગાઈશ એવું હોય કોઈ તો ઉપર એટલે રેમાં પેલી શેલો ટપા ને એ રેમારી કોઈ કંઈ પોણી ટપકા ના ઉપર છે હવે આપણે તો શું કરું ગાઈશ શું કરવું આપણું પોણી ઉપરથી ટપકા છે ઉપરથી ભૂઈ આવે અને તો આપણો ઘરથી ઇતિહાસ ભૂઈ આવે એવી વાત છે હાલ ગાઈશ ચલો આપણા બ્લોકમાં બન્યા રહેજો કોકના કોક તો જુગાડ કરવો જ પડે જવાનું કાં તો જો ગાઈશ પાણી તો હાથ આવે વળી જવાનું રેલા હેડી ચાલતો જો કાંઈ છે લીધા તમે જે લે વખત તે ભાઈ જો ઠપકો જો હા જો ગાઈશ એ બધું ગાઈશ આખી આ તો બંડી બધું પલટી જો ગાઈશ તો આપણે શું કરું બધું પલટી જ રહ્યું એવું દમ ને મને વાત કરવા માટે તો એ હવા ખાસી તમે સપોર્ટ કરો તો આપો આવું જલ્દી વસ કરી દઈએ તબ બનાવી તો ગાઈશ તો આપણા વિડીયો આજનો કેવો લાગ્યો તે ફાઇનલી કમેન્ટ કરજો ગાઈશ અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો અને ગાઈશ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ કે આ બધું જોવા જોઈએ ખાવાની બાકી ગાઈશ લાઈટ થઈ જતી રહી તો ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આમ કંઈક જોવા જવું તો વધારે લોબો થઈ જાઓ તો વિડીયોને અહીંયા જ એન્ડ હેલો ગાઈશ ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરવા આપણે આવી ગયા છીએ કેમ કે આ વિડીયોને વધારે લોબો ખેંચવા જવું તો ગાઈસ વધારે લોબો થઈ જશે મતલબ કે મતલબ તો ગાઈસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો આપણો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો ફાઇનલી અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો જેને આપણું બેલ આઇકનનું બટન નહીં દબાવ્યું હોય એ રહ્યા દબાવી દેજો ફાઇનલી કે આપણો વિડીયો તમને પહેલાં પહોંચી જાય તો ગાઈસ આપણો પહેલાં તમે કહી દઉં કે આપણો વિડીયો કમ્પ્લીટ ક્યારે આવશે તો ગાઈસ તમને કહી દઉં આપણો વિડીયો સવારે 8 ને 10 AM એટલે કે સવારે આવી જશે ગાઈસ ફાઇનલી તો આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં તે રેગ્યુલર 8 ને 10 જ આવવાનું છે ગાઈસ તો ચલો આ વિડીયોને અહીંયા જાણ કરી જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો ફાઇનલી ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો